બિલકુલ પંકજ, જે પ્રકારે વાત કરવામાં આવે, જામનગર જિલ્લાના જે મતદારો છે, આ મતદારો સવારથી જ પોતાની મતદાન પ્રક્રિયા છે તેના માટે ખાસ કરીને કતારો લગાવીને ઉભા છે. જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો હાલ નાઘેડી ગ્રામ પંચાયતમાં શું જે 4 બૂથ છે, 4 બૂથની બહાર અત્યારે કતારો છે તે જોવા મળી રહી છે. અને જે પ્રકારે વાત કરવામાં આવે, અહીંના સ્થાનિકો છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે તમામ જે ગ્રામ્ય વિસ્તારના જે મુદ્દાઓ છે, આ મુદ્દાઓને લઈને મતદાન થતું હોય છે, ત્યારે અહીંના મતદારો છે તે મતદારો શું કહી રહ્યા છે તેમની સાથે જ વાત કરીશું. શું કહેશો કાકા, કેવું અત્યારે મતદાન છે? શું કહેશો, કેવી લાઈનો? એટલે મતદારો છે તે મતદાન માટે ભારે ઉત્સાહિત છે. ખાસ કરીને વાત કરવામાં આવે, શું કહેશો, ગ્રામ પંચાયતની ચૂંટણી છે અત્યારે, કેવું અત્યારે મતદાન માટે કતારો જોવા મળી રહી છે? ખાસ કરીને કેવી કતારો છે અત્યારે? ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારનું મતદાન છે તો કેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવતા હોય છે? ગામના સારા પ્રતિનિધિ, એટલે પંકજ, જે પ્રકારે વાત કરવામાં આવે, અહીં જે સારો પ્રતિનિધિ છે એ પ્રતિનિધિ પોતાના કામો જે છે, ગામના કામો છે, વિકાસના કામો છે, આ કામો કરે તેને લઈને હાલ મતદાન પ્રક્રિયા છે તે શરૂ થઈ છે. મતદારોમાં છે તે ભારે એવો મતદાન મથકોમાં ઉત્સાહ છે તે પણ જોવા મળી રહ્યો છે. પંકજ જી, કિંજલ, અહીંયા મતદારોને ખાલી એ પ્રશ્ન પૂછશો કે કેવો ઉમેદવાર ગામમાં સરપંચ તરીકે આવવો જોઈએ, તેમની પસંદગી કેવી છે? બિલકુલ, શું કહેશો કાકા, કેવો ઉમેદવાર તમારા ગામનો સરપંચ બનવો જોઈએ? શું કહેશો વડીલ, કારણ કે ચૂંટણી છે, ચૂંટણીમાં કેવા મતદાર તરીકે સરપંચ ની ઈચ્છો છો? એટલે સરપંચ ની વાત છે અત્યારે, જે લોકો છે ખાસ કરીને એમની સાથે વાત કરીશું. મહિલા મતદારો પણ છે. શું કહેશો, પહેલી વાર મતદાન કરવા આવ્યા? સૌ પ્રથમ વખત મતદાન કરવા આવ્યા છો. ભારતના નાગરિક તરીકે આપણી ફરજ છે. કેવો મતદાર ખાસ કરીને મતદાનમાં સરપંચ ચૂંટવા ઈચ્છો છો? એટલે સારું કામ કરે, બધાની સાથે રહે અને ગામના જે કઈ પ્રશ્નો છે તે પ્રશ્નોને લઈને તમામ લોકોને વાચા મળી રહે તે પ્રકારના જે ઉમેદવાર છે તેમને ચૂંટવા માટે હાલ મતદાન પ્રક્રિયા છે તે શરૂ થઈ છે. પંકજ જી, કિંજલ, આપ મારી સાથે જોડાયેલા રહેશો તો અહીંયા દર્શકોને જણાવી દઈએ કે લગભગ અત્યારે તમે જોઈ શકો છો કે ગ્રામીણ વિસ્તારોમાં સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન અત્યારે 9 વાગી ગયા છે અને 9 વાગે પહેલા આપ જોઈ રહ્યા છો કે કેવી તસવીરો જે છે એ આવી રહી છે. લગભગ 7 થી 9ની વચ્ચેનું જે આ દ્રશ્ય છે અમે આપને બતાવી રહ્યા છે કે શરૂઆતના 2 કલાકમાં જ અત્યારે જબરજસ્ત ઉત્સાહ મતદારોમાં દેખાઈ રહ્યો છે અને મહિલાઓ હોય, સિનિયર સિટીઝનો હોય, તેઓ પણ મતાધિકારનો ઉપયોગ કરવા માટે સવારથી જ આવી રહ્યા છે. અહીંયા એક વાત સૌથી મહત્વની છે કે મતદારો જે છે એ પોતાના મુખ્ય મુદ્દા જે ગામના છે એમાં ક્યાંક કચાશ હોય, કારણ કે તેઓ મતદાન તો કરી રહ્યા છે, જાગૃતિ ચોક્કસ વધી છે, પણ મૂળ પોતાના કયા અધિકારો છે, ગામના મુખ્ય મુદ્દાઓ કયા છે અને વિકાસ કેવો હોવો જોઈએ ગામમાં, તેને લઈને હજુ થોડા કન્ફ્યુઝ હોય એવું લાગે છે. હાર્દિક મારી સાથે છે રાજકોટથી. હાર્દિક, રાજકોટમાં મતદારો કન્ફ્યુઝ દેખાઈ રહ્યા છે કે પછી ક્લિયર છે કે કયા મુદ્દાઓ આધારિત આ મતદાન થઈ રહ્યું છે? ચોક્કસથી પંકજ, મોટાભાગના ગ્રામ્ય વિસ્તારના લોકો છે તે લગભગ ક્લિયર છે કે તેમને કયા મુદ્દે મતદાન કરવું. આમ છતાં પણ આપણે મતદાર સાથે ફરી એક વખત વાત કરવાનો પ્રયાસ કરીશું. ખાસ કરીને અત્યારે મતદાન કરવા